વલસાડના ભિલાડ પાસે ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતા રેલવે વિભાગે યુદ્ધના ધોરણે એન્જિનને ફરી પાછું ટ્રેક પર લાવવા કામગીરી કરી છે। એન્જિનનો ભાગ ઉતરી જતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો। મુંબઈથી અમદાવાદ જતી ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે। ભિલાડ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા। तो रेलवे एंजीन पाटा परथी खड़का बाद तंत्रे दौड़धाम शुरू करी है। जो कि तमाम मुसाफरो सुरक्षित है। वलसाड में आ घटना सर्जाई जेना कारणे अमदावाद मुंबई तरफ आवती जती जो तमाम ट्रेनों है ते हाल में मोडी है और केटलीक कैंसल पण करवामां आवी। पाटा परथी एंजीन उतरता मुंबई अमदावाद रेलवे व्यवहार प्रभावित। लेकिन अभी सुबह से ट्रेन पटरी से उतर गई है मेमू, इसके हिसाब से सुबह से यहाँ खड़ा हूँ। गाड़ी सब लेट चल रही है। अभी 11:50 पे चालू होने की संभावना है। अभी रेलवे इसे अनाउंस नहीं किया अभी तक। कुछ दिक्कतें आ रही है, बहुत दिक्कतें आ रही नहीं, ये तो सब प्रॉब्लम है ही है। વિરાડથી ભરૂચ જતી મેમુ ટ્રેનને ભિલાડ નજીક અકસ્માત નડ્યો છે। ટ્રેનનો એન્જિનનો ભાગ જે ડિરેલ થતાં અત્યારે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે એન્જિનનો જે ભાગ છે તેને ફરીવાર ટ્રેક પર ચડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મોટાભાગના મુસાફરો એ આ ટ્રેનમાં સવારી કરતા હોય છે અને ખાસ કરીને ઉમરગામ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓની સાથે સાથે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા જે કામદારો છે તે આ મેમુ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે વહેલી સવારે ઘટના બનતાની સાથે જ અનેક લોકો અટવાયા હતા। આપણી સાથે સ્થાનિક એક મુસાફર જોડ્યા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતની ઘટના બની છે। શું કહેશો, કેવી ઘટના બની છે અને કઈ રીતના ટ્રેન આ મહત્વની છે? સવારના 1:30નો સમય છે। વિરારથી ભરૂચ સુધી જતી આ ટ્રેન એવી મજબૂતાઈ છે કે જેના અંદર કામદારો, વિદ્યાર્થીઓ અને મુસાફરી કરે છે। કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, કામદારો જે વાપી વલસાડના કામદારો છે તે લોકો પણ અહીંયા આ ટ્રેનમાં જાય છે। ઘણી મહત્ત્વની ટ્રેન છે અને આવા ટાઈમે જ્યારે મેમુ ટ્રેન નીચે આવી જતી હોય અને કામદારો અટવાઈ જતા હોય એ ખરાબ વસ્તુ કહેવાય। અત્યારે કઈ રીતના રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે? હમણાં રેલવેની કામગીરી સરસ રીતે કામ ચાલુ જ છે અને જલ્દથી જલ્દ કામ પૂરું થશે એવી પ્રેરણા આપે છે લોકો। કેટલા લોકો અટવાયા હશે? હવે એમાં તો તાદાદ હજારોની સંખ્યામાં અટવાયા લોકો, કેમ કે આગળ પણ વાપી અને સુરત બધી જગ્યાએ અટવાયા જ છે। બધા સ્ટેશન પર બધી જગ્યાએ અટવાયા છે। તો આમ વહેલી સવારે બનેલી ઘટનાને કારણે અનેક મુસાફરો અને જે નોકરી ધંધે જતા લોકોની સાથે વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। હાલ તો રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને ડીરેલ થયેલો રેલવેનો જે એન્જિનનો ભાગ છે તેને ફરી એકવાર કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના બનવાની સાથે સાથે જે એક જ ટ્રેક પર અત્યારે રેલવે વિભાગની કામગીરી ચાલી રહી છે તેના કારણે જે અનેક ટ્રેનો છે તે મોડી ચાલી રહી છે અને તેના લીધે જ જે અનેક મુસાફરો છે તે અટવાઈ રહ્યા છે। रितेश पटेल, TV13, ભિલાડ, ઉમરગામ।